નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે મુંબઈ જવાના છીએ અને મુંબઈમાં રાજકીય ખેલો ચાલી રહ્યો છે અને સાથે સાથે અંબાણીના લગ્નનો સમારંભ પણ મને લાગે છે ઘણા બધા વખતથી ચાલી રહ્યો છે. 5,000 કરોડ રૂપિયાના ખર્ચે અનંત અને રાધિકાના લગ્ન થઈ રહ્યા છે અને એની મિજબાનીઓ ચાલી રહી છે. મુકેશ અંબાણી એશિયાના સૌથી સમૃદ્ધ એવા ઉદ્યોગપતિ છે અને હવે એમણે કોઈનાથી પણ ડરવાનું બંધ કરી દીધું હોય એવું લાગે છે. કમસે કમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ડરવાનું પણ એમણે બંધ કરી દીધું લાગે છે. કારણ કે સોનિયા ગાંધીને જઈને મળે છે, રાહુલ ગાંધીને જઈને મળે છે 10 જનપદ પર, અને જે સર્વોચ્ચ સંતો શંકરાચાર્યો જે નરેન્દ્ર મોદી ના ભક્તો માટે બીભત્સ શબ્દ પ્રયોગથી નવાજવામાં જેમને આવતા હતા, કારણ કે એમણે કહ્યું હતું કે અધૂરા રામ મંદિરની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે, એ શંકરાચાર્યો પણ મુકેશ અંબાણીના નિમંત્રણથી, નીતા અંબાણીના નિમંત્રણથી એમના પુત્ર અનંતના લગ્નમાં આશીર્વાદ આપવા માટે પધાર્યા. શનિવારે 2 ઘટનાઓ બની. આમ તો શુક્રવારની ઘટના એ કોંગ્રેસ માટે લપડાક સમાન હતી, કારણ કે વિધાન પરિષદની જે 11 બેઠકોની ચૂંટણી હતી એ બેઠકોમાંથી શરદ પવારની પાર્ટીએ શેકાપના જે ઉમેદવારને ટેકો આપ્યો હતો એ ઉમેદવાર હારી ગયા, કારણ કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો, 7 થી 8 ધારાસભ્યો એ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોળેના કહેવા મુજબ બદમાશ હતા, ગદ્દાર હતા અને એમના નામો એમની પાસે છે અને એક ટ્રેપ ગોઠવીને એમને એક્સપોઝ કરીને મોવડી મંડળ સમક્ષ એ નામો મોકલી દીધા છે. કોંગ્રેસ માટે એ જરા દુઃખદ ઘટના કહેવાય, પરંતુ રાહુલ ગાંધી માટે આજે બહુ સારા સમાચાર એ પણ આવ્યા કે ઇન્ડિયા ગઠબંધનને જે બાય ઇલેક્શન થયા દેશભરમાં એ 13 બેઠકોમાંથી ઇન્ડિયા ગઠબંધનને 10 બેઠકો મળી અને ભારતીય જનતા પાર્ટીને એટલે કે નરેન્દ્ર મોદીની પાર્ટીને રોકડી 2 બેઠકો મળી. નરેન્દ્ર મોદીની ફજેતી ફરીને એકવાર થઈ અને આજે ભાઈ શ્રી મુંબઈ પહોંચ્યા અને પાછા પહોંચીને એ બહુ જ મોટા પ્રકલ્પ એનો ભૂમિપૂજન કરવા નિમિત્તે પહોંચ્યા. પ્રકલ્પોનું ભૂમિપૂજન, કારણ કે જ્યારે જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે જે તે રાજ્યની અંદર એ ગાજર લટકાવે છે અથવા તો પ્રકલ્પો મંજૂર કરે છે અને એમણે આજે જે જાહેર કર્યું છે એ પ્રમાણે 29,000 કરોડ રૂપિયાના પ્રકલ્પોનું એનો શિલાન્યાસ કરવા માટે શનિવારે મુંબઈ પહોંચ્યા અને કેટલાક પ્રકલ્પોનું ઉદ્ઘાટન પણ કરવા માટે, અને એમણે પાછા ઢોલ જે પીટ્યા એની અંદર પેલા રસ્તાઓની પણ વાત થઈ, જે રસ્તાઓ પર અટલ બ્રિજ અને એ બધા રસ્તાઓ ઉપર ક્રેક પડી ગઈ છે એ તમે જોયું હશે, એટલે મારે એના વિશે વધારે વાત કરવી નથી. પરંતુ નરેન્દ્ર મોદી એ પોતાને શાબાશી આપે છે, કારણ કે તો સ્વાવલંબી છે પોતાના ઢોલ પીટવામાં. પણ આજે એમણે 3જી વખત વડાપ્રધાન થયા અને પહેલી વખત મુંબईમાં ગયા ત્યારે એ પાછા मराठीમાં बोले છે. आज मला महाराष्ट्र आणि मुंबईसाठी 30,000 कोटीचा प्रकल्पासाठी भूमिपूजन आणि लोकार्पणची संधी मिळाली. या प्रकल्पामुळे मुंबई आणि आजूबाजूच्या परिसरातील कनेक्टिव्हिटी अधिक चांगली होईल. यात रोड आणि रेल्वे व्यतिरिक्त
महाराष्ट्रातील नवतरुणांना कौशल विकासासाठी खूप मोठी योजना समाविष्ट आहे. यातून महाराष्ट्र मोठ्या संख्येने रोजगार निर्मिती होईल. दरवर्षे 2 કરોડ લોકોને સરકારી નોકરીઓ આપવાનું ગાજર એમણે 2014માં લટકાવ્યું હતું. ચૂંટણી ટાણે વચન આપ્યું હતું એટલે એમને ચૂંટણી જીતવામાં એ પણ મહત્વનું પરિબળ હતું અને પેલા 15 લાખ તો આવવાના હતા, પણ એ કાંઈ થયું નહીં. અને આજે છેલ્લા 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી ભારતમાં નોંધાયેલી છે. આપણે ત્યાં ગુજરાતની અંદર સત્તાધીશો એમ કે છે કે પેલી ભરૂચની અંદર એ અનુભવી માણસોને એમ કે નોકરી માટે અપ્લાય કરવા માટે કે આવવા માટે કહ્યું, પરંતુ એટલે એ લોકો બીજે ક્યાંક તો નોકરી કરતા હશે. મને લાગે છે કોઈ પટાવાળાની નોકરી કરતો હોય તો એને સ્વાભાવિક રીતે ક્લાર્કની નોકરી કરવાનું મન થાય. કોઈ પટાવાળો હોય અને MA BEd હોય તો એને શિક્ષકની નોકરી કરવાનું મન થાય. પણ આપણા જે સત્તાધીશો છે એ તો આમ તો અભણ મિનિસ્ટરો છે, અથવા 12મું પાસ છે અથવા 9મું પાસ છે, એટલે અથવા તો જેમની ડિગ્રીઓ એ શંકાસ્પદ છે. પરંતુ ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓ છે એમની ડિગ્રીઓ એ શંકાના ઘેરામાં નથી. રાહુલ ગાંધી કેમ્બ્રિજમાંથી MPhil થયેલા છે અને બાકીના પણ ભણેલા ગણેલા અથવા તો અનુભવી છે. આજે મુંબઈમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ એકમેકને મળ્યા અને એમાં ખાસ કરીને ગઈકાલથી આજ સુધીમાં, કારણ કે અંબાણીના લગ્નમાં જે સામેલ થવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી આવ્યા હતા. એ ઉદ્ધવ ઠાકરે, શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને ઘેર એટલે કે માતોશ્રીમાં, બાંદ્રા ઈસ્ટમાં માતોશ્રીમાં કલાનગરમાં એ એમના ઘરે ગયા અને સપરિવાર એ લોકોની સાથે ચર્ચા કરી. એ જ રીતે મમતા બેનર્જીએ શરદ પવારના ઘરે પણ જવાનું પસંદ કર્યું અને સપરિવાર બધાની સાથે એમણે વાત કરી. એટલે કે શરદ પવારના સમગ્ર પરિવાર સાથે એમણે વાત કરી અને શરદ પવારની સાથે જે ધારાસભ્યો છે, ધારો કે રોહિત પવાર છે, એ પણ એ વખતે ઉપસ્થિત હતા. એટલે ત્યાં ઘણી બધી ચર્ચા થઈ. સુપ્રિયા સુળે જે બારામતીમાં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા એ પણ ઉપસ્થિત હતા. અને આવતીકાલે રાહુલ ગાંધી પંઢરપુર વારીમાં સામેલ થવા માટે, પંઢરપુર યાત્રાએ જવા માટે એ મુંબઈ થઈને જશે એવા અહેવાલ મળી રહ્યા છે. અને એ આ સંજોગોની અંદર ઇન્ડિયા ગઠબંધન એ મહારાષ્ટ્ર ઉપર વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી વખતે, એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એ ચૂંટણી આવી રહી છે, એટલે ત્યાં આગળ લોકસભામાં જે ચમત્કાર થયો અને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી અને એમના NDAને જે લપડાક પડી મહારાષ્ટ્રમાં, એ જ પરિસ્થિતિ નિર્માણ કરવા માટે વિધાનસભાની ચૂંટણીમાં પણ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સજ્જ થઈ રહ્યા છે. આ એટલી જ હકીકત છે. આજે આમ તો અંબાણીના આ લગ્ન સમારંભના આશીર્વાદ પર્વમાં અમે બંને શંકરાચાર્યો, એટલે કે દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય, એટલે કે ઉત્તરની આપણી પીઠના શંકરાચાર્ય એ સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી, એ બંને જણા જ્યારે પધાર્યા જીઓ વર્લ્ડ સેન્ટરમાં, ત્યારે નીતા અંબાણીએ એટલે મુકેશના શ્રીમતીજીએ એમની પૂજા કરી, એમની વંદના કરી અને એમને આવકાર આપ્યો. અને મુકેશ અંબાણી એમને બહુ ભાવભીન નિમંત્રણ સાથે એ અંદર તેડી ગયા અને બંને શંકરાચાર્યોએ નવદંપતિને આશીર્વાદ આપ્યા, એટલે કે અનંત અને રાધિકાને આશીર્વાદ આપ્યા. તમને ખ્યાલ હશે
કે આ બંને શંકરાચાર્યો, આમ તો ચારેય શંકરાચાર્યો, એ નરેન્દ્ર મોદીએ જે રીતે અયોધ્યામાં અધૂરા રામ મંદિરનું એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી, ત્યારે એમણે ત્યાં જવાનું ટાળ્યું હતું, એનો વિરોધ કર્યો હતો. કેટલાકને તો નિમંત્રણ જ નહોતું. અને એમણે એ વખતે કહ્યું હતું કે આ અશુભના સંકેતો છે. એટલે મને લાગે છે કે અંબાણી પરિવાર હવે એ નરેન્દ્ર મોદીથી કંઈ ડરતો નથી, ભયથી મુક્ત છે, એવું પણ આપણને સાબિત થઈ રહ્યું છે. તમને ખ્યાલ છે કે ઘણા બધા વખત પછી મુકેશ અંબાણી એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને 10 જનપદ પર જઈને મળ્યા. એ વખતે સોનિયા ગાંધી સાથે એમણે 1 કલાક શું ચર્ચા કરી એના વિશે એ શોધવા માટે મને લાગે છે કે કેન્દ્ર સરકાર એટલે મોદીના નેતૃત્વવાળી સરકારની ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ કામે વળી ગઈ છે. કારણ કે આવતા દિવસોમાં મોદીની સરકાર એને ઉથલાવવામાં ઇન્ડિયા ગઠબંધન જે પગલાં ભરશે એની અંદર મુકેશ અંબાણીની કોઈ સંમતિ હશે અથવા સાથ હશે કે કેમ, એવી પણ આશંકા વડાપ્રધાનને હોય એ સ્વાભાવિક છે. પરંતુ મુકેશ અંબાણીનું એ જાજુ કંઈ બગાડી શકે એમ નથી. સાઉદી અરેબિયાની પેલી કંપની સાથે મુકેશ અંબાણીની કંપનીના જે કરાર થયા હતા એને વિલંબમાં નાખવાનું એ કામ એમણે કરી જોયું, પરંતુ એથી વિશેષ એ કંઈ જાજુ કરી શકે એમ નથી. અને તમને ખ્યાલ હશે કે મુકેશ અંબાણી જ્યારે સોનિયા ગાંધીને કે રાહુલ ગાંધીને મળે અને આ બંને શંકરાચાર્યો જ્યારે અંબાણીના લગ્નમાં આશીર્વાદ આપવા માટે આવે, પધારે, ત્યારે એક પેલો જે મોદીનો ખોફ હતો એ ખોફ હવે દૂર થયો છે એના સંકેતો પણ મળે છે. કારણ કે નરેન્દ્ર મોદીને બહુમતી પણ મળી નથી એમની પાર્ટીને, અને 240 બેઠકો મળી છે. 272 બેઠકો બહુમતી માટે જોઈએ, અને છતાં નરેન્દ્ર મોદી પોતાના ઢોલ પીટવામાં સ્વાવલંબી છે. એમણે આ મુંબઈમાં પણ એ જ પ્રકારે એમના ઢોલ પીટ્યા છે. અને તમે જે તસવીર અમે બંને તસવીરો મૂકી છે થંબનેલની અંદર, બંને શંકરાચાર્યોને લઈને મુકેશ અંબાણી આગળ વધી રહ્યા છે એ તસવીર પણ છે. અને અમે એનો વિડીયો પણ જોયો કે નીતા અંબાણીએ એમના સ્વાગતમાં જે રીતે એમણે વંદના કરી એ વંદના અમે જોઈ. અને એક બાજુ ત્યાં એરપોર્ટ પર મુખ્યમંત્રી એકનાથ શિંદે, એટલે શિવસેના તોડીને જેમને મુખ્યમંત્રી બનાવ્યા એ એકનાથ શિંદે, અને એમના ભાજપના જે મુખ્યમંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી બન્યા એ દેવેન્દ્ર ફડણવીસ, અને એનસીપી શરદ પવારની એનસીપીને તોડીને એમના ભત્રીજાને તોડીને એમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા અજીતદાદા પવારને, એ મોદીની સામે જે રીતે કૃપા દ્રષ્ટિની અપેક્ષા સાથે ઊભા છે એ તમે જોઈ શકો છો. અને મોદીનો ચહેરો પણ અત્યારે બહુ ચિંતામાં હોય એવો જરૂર લાગે છે. ભલે એ પોતે બહુ જ ખુશ છે અને પાછા દાવા પણ કરે છે. એ પાછા એમ કહે છે, महाराष्ट्राला गौरवशाली इतिहास आहे, महाराष्ट्राकडे सशक्त वर्तमान आहे, महाराष्ट्राकडे समृद्ध भविष्याची स्वप्ने आहे, महाराष्ट्र हे ते ज्याकडे उद्योगाची पावर आहे, शेतीची पावर आहे, फायनान्स सेक्टरची पावर आहे. या पावरने मुंबईला देशाचे फायनान्सचे हब बनवलं आहे. આમાં નવું શું કહ્યું ભાઈ? નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા નહોતા ત્યાર પહેલાથી મુંબઈની આ જ સારી સ્થિતિ હતી, અને એમણે એમાં શું ઉમેરણ કર્યું એ હવે જોવાનું છે. હકીકતમાં એમણે એરપોર્ટ છે ને અદાણીને આપી દીધા, અથવા તો બંદરો પણ ઘણા બધા એમણે અદાણીને આપી દીધા. એટલે જાહેર ક્ષેત્રના ઉપક્રમો એમણે અદાણીની ઉપર કૃપા વરસાવી છે. અને હવે છે ને જાહેર ક્ષેત્રના એકમો જે વેચવાના મૂડમાં એ હતા એ કદાચ એના ઉપર થોડીક બ્રેક લાગી છે એવો સૌથી પહેલા જે અહેવાલ આપ્યો એ રોયટરે આપ્યો, અને અત્યારે આપણા મીડિયામાં પણ એ અહેવાલ પ્રચલિત છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય
તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા ગુજરાતી મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.